સર્વને ડૉક્ટર સંગીતા પટેલના પ્રણામ. નમસ્કાર. જગદીશચંદ્ર બોઝ જે છે એમણે એક રિસર્ચ કરેલું કે વનસ્પતિની અંદર જીવ છે, વનસ્પતિ પણ સંવેદના અનુભવે છે, સંગીતની અસર પણ એના પર થાય છે. આ રિસર્ચ જે કરેલું હતું તેઓ વિશ્વ સમક્ષ ખુલ્લું મૂક્યું. તે દિવસે વિશ્વના ઘણા બધા વૈજ્ઞાનિકો કે જેમણે એક રિસર્ચ કર્યું હતું, એમના પ્રયોગો, એમનું રિસર્ચ લઈને બધા એક જગ્યાએ એકત્રિત થાય છે. ત્યારે કેટલાક વૈજ્ઞાનિકો જે છે એમને ભારતના એક વૈજ્ઞાનિકે શોધ કરેલી છે, એના પર એક ઈર્ષ્યા આવતી હતી. તો નક્કી કર્યું એમણે કે આ જે એમનું સંશોધન જે છે એમને આપણે આજે ખોટું પાડીશું. તેઓએ એક છોડ લીધો અને એ છોડને ઇન્જેક્શન આપ્યું અને ઇન્જેક્શન આપ્યા પછી 10 મિનિટ રાહ જોઈ અને રાહ જોયા પછી બધાને, જેટલા બધા વૈજ્ઞાનિકો બેઠા હતા, એમને કહ્યું કે જો આ એમનો પ્રયોગ ખોટો છે, રિસર્ચ ખોટું છે, જો વનસ્પતિમાં જીવ હોય તો આ જે ઇન્જેક્શન આપ્યું છે વિષ ભરેલું, તો વનસ્પતિનો છોડ જે છે એ ચરમાઈ જાય છે, પરંતુ એવું થયું નથી, એટલે એમનું રિસર્ચ ખોટું છે. ત્યારે જગદીશચંદ્ર બોઝ એક મિનિટનો પણ, એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના જે ઇન્જેક્શન હતું એ જ એમના શરીરની અંદર એમને ભોંકી દીધું, ખોસી દીધું અને બધાને કહ્યું થોડીક વાર પછી, જો આ ઇન્જેક્શન મને પણ અસર કરતું નથી તો વનસ્પતિનો જે છોડ જે છે એને પણ અસર કરે નહીં, કારણ કે આ ઇન્જેક્શનની અંદર વિષ છે જ નહીં. ત્યારે બધાએ એના પર કાર્યવાહી કરી અને ખ્યાલ આવ્યો કે એમાં પાણી હતું, વિષ હતું નહીં. જુઓ મિત્રો, જગદીશચંદ્ર બોઝ જે છે એમણે કેટલો આત્મવિશ્વાસ હતો કે મેં જે શોધ કરી છે એ 100% સાચી છે અને એમને વિશ્વ સમક્ષ પુરવાર પણ કર્યું. તે વખતે એ વૈજ્ઞાનિક જે છે આપણા, એ આત્મવિશ્વાસ ગુમાવી દીધો હોત તો આજે એમનો પ્રયોગ જે કરેલો છે, જે રિસર્ચ કરેલું છે એ ખોટું પડત અને અન્ય દેશના લોકો એ રિસર્ચને એક સાબિત કરીને એ પોતે યશ લોત અને જશ લોત. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનની અંદર તમે જે પણ તૈયારી કરો છો એના પર પૂર્ણ આત્મવિશ્વાસ હોવો જોઈએ અને આત્મવિશ્વાસથી તમે આગળ વધી શકો છો.